गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां? जो धोरण 12 भौतिक विज्ञान पाठ 12 परमाणु धीमे धीमे आपणो पाठ आगळ वधी रह्यो छे अने तमे पण धीमे धीमे एनी तैयारी करता जशो। આપણે અગાઉના લેક્ચરમાં રુધરફર્ડ મોડેલની નિષ્ફળતાઓ, એ મોડેલને સફળ બનાવવા માટે નીલ બોહરે કેટલાક અધિતર્ક 3 અધિતર્ક દાખલ કર્યા, ક્વોન્ટમ સિદ્ધાંતોને દાખલ કરી પરમાણુની સ્થિરતા સમજાવવાના પ્રયાસો કર્યા અને નીલ બોહરે કહ્યું કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરે કે જે કક્ષામાં એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંક જેટલું જ થતું હોય, તો આવી ચોક્કસ કક્ષાના ભ્રમણ દરમિયાન એ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, એની ઉર્જા અચળ જળવાઈ રહે છે અને જો ઉર્જા અચળ જળવાઈ રહે તો એ ત્યોના ત્યો પરિભ્રમણ કરે જાય તો કક્ષાની ત્રિજ્યા પણ ફિક્સ થઈ જાય, ઘટતી ઘટતી નજીક ન આવે અને એની ત્રિજ્યા કંઈક આપણને મળી શકે અને ત્રિજ્યા શોધી શકાય। તો હવે આપણે આ નીલ બોહર, તો એ બોહર મોડેલ આધારિત પરમાણુના ઇલેક્ટ્રોનની nમી કક્ષાની ત્રિજ્યાનું આપણે સૂત્ર મેળવવું છે। ધારો કે મારી પાસે કોઈ તત્વ જેનો પરમાણુ ક્રમાંક Z છે, જો હાઇડ્રોજન લ્યો તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 માટેના ન્યુક્લિયસમાં 1 પ્રોટોન હોય એટલે એનો વિદ્યુતભાર 1 + 1 E થાય। હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે મિત્રો, માટે એનો ન્યુક્લિયસમાં 2 પ્રોટોન હોય, 1 પ્રોટોનનો વીજભાર +E તો 2 પ્રોટોનનો +2E થાય। જો તમે લિથિયમ લેશો તો પરમાણુ ક્રમાંક 3 હોય તો એના ન્યુક્લિયસનો વિદ્યુતભાર +3E થાય। કાર્બન લઈએ તો પરમાણુ ક્રમાંક 6 તો એના ન્યુક્લિયસનો વિદ્યુતભાર +6E થાય। ટૂંકમાં ઓકડો પરમાણુ ક્રમાંક સૂચવે છે। ધારો કે હું એમ કહું કે તત્વનો પરમાણુ ક્રમાંક Z છે, તેથી ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો થશે મિત્રો? +ZE થશે। Z બરાબર 6 તો 6E, આપણે Z હોય તો ZE, તો આ ન્યુક્લિયસનો વિદ્યુતભાર ZE છે। ન્યુક્લિયસ ધન વીજભાર ધરાવે છે। ન્યુક્લિયસની આજુબાજુ આ પહેલી કક્ષાની ત્રિજ્યાને આપણે R1 કહીએ, બીજી કક્ષાની ત્રિજ્યાને R2 કહીએ। ધારો કે આ કોઈ nમી કક્ષા છે મિત્રો, કઈ કક્ષા? nમી કક્ષા છે અને આ ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં ત્રિજ્યાને આપણે Rn કહીએ। તો જો આપણે આવું કહીશું, ધારો કે ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં ત્રિજ્યા Rn છે અને આ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આપણે મેળવવા માગીએ છીએ મિત્રો। જો આ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું દળ ધારો કે m છે। આ nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ, કક્ષીય વેગ, ઇલેક્ટ્રોનનો કક્ષામાં ફરવાનો કક્ષીય વેગ ધારો કે v, nમી કક્ષા માટે બાજુ n લખીએ અને કક્ષીય વેગ સ્પર્શકની દિશામાં, તો ધારો કે ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ vn છે, ઇલેક્ટ્રોનનું દર m છે અને આમ ઇલેક્ટ્રોન Rn ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે। મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વર્તુળમાં ગતિ કરી ત્યારે જ કરી શકે કે એને કેન્દ્ર તરફ ખેંચતું કોઈ કેન્દ્રગામી બળ હોય અને આ કેન્દ્રગામી બળ ગ્રહોમાં કોણ ઉત્પન્ન કરે? તો ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન કરે। સૂર્ય દ્વારા ગ્રહો પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ગ્રહો માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ ઉત્પન્ન કરે છે। સાયક્લોટ્રોનમાં ચુંબકીય ક્ષેત્ર આવું બળ ઉત્પન્ન કરે છે, એટલે તેઓ આપણે લખતા હતા કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ। પણ અહીંયા જો આ ન્યુક્લિયસનો ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઋણ છે, તો ધન ઋણને આકર્ષે તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, જેને વિદ્યુત બળ કહેવાય, કુલમના નિયમથી શોધી શકાય, જેને કુલંબીય બળ કહેવાય। તો અહીંયા આપણે આવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ, ઇલેક્ટ્રોન માટે જરૂરી એવું
કેન્દ્રગામી બળ એ ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત બળ ઉત્પન્ન કરશે. એટલે આપણે અહીંયા કેન્દ્રગામી બળ કોણ ઉત્પન્ન કરશે? તો કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ. હવે કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r છે મિત્રો. પણ જો nમી કક્ષાની વાત ચાલે છે તો nમી કક્ષામાંના વેગને vn કહીશું, કક્ષાની ત્રિજ્યાને rn કહીશું. હવે વિદ્યુત બળ તો કુલમના નિયમ પ્રમાણે F બરાબર K Q1 Q2/r². કેની જગ્યાએ લખાય 1/4πε0. Q1 એટલે આ પહેલા કણનો વિદ્યુત ભાર ZE, Q2 એટલે આ બીજા કણના વિદ્યુત ભારનું મૂલ્ય E, અને બંને વચ્ચેનું અંતર Rn છે એટલે Rn². તો આ કુલંબીય બળ, વિદ્યુત બળ એ આપણું કુલંબીય બળ છે મિત્રો. તો એ કુલંબીય બળ આટલું લઈ શકાય 1/4πε0 ZE × E/Rn². તો આપણે શબ્દોમાં આવું લખવાનું કે ભાઈ nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ ન્યુક્લિયસ દ્વારા લાગતું કુલંબીય બળ ઉત્પન્ન કરશે. તો કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ. જો અહીંયા એક Rn ઉડી જશે મિત્રો, તો આપણું સૂત્ર mvn² બરાબર ZE² ZE × E એટલે E²/4πε0. એક Rn ઉડી ગયો તો અહીંયા એક Rn વધશે. તો mvn² બરાબર ZE²/4πε0 Rn થશે. હવે આપણે બોહર મોડેલ આધારિત વાત છે, તો બોહર તો એવું કહે છે કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરે કે જે કક્ષાઓમાં એનું કોણીય વેગમાન, એટલે આપણે આવું કહી શકીએ કે બોહર અધિતર્ક 2 પ્રમાણે ઇલેક્ટ્રોન જો nમી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનનું nમી કક્ષામાં કોણીય વેગમાન, તો કોણીય વેગમાન L nમી કક્ષા માટે nh/2π હોય. તો બોહર અધિતર્ક 2 પ્રમાણે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L બરાબર nh/2π. n એટલે કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ નંબર છે. અહીં nમી કક્ષાની વાત ચાલે છે એટલે n લખાય. પણ આપણા કોણીય વેગમાન શોધવાનું ચાક ગતિનું સૂત્ર L બરાબર r × p પ્રમાણે L બરાબર rp sin θ. પરંતુ થીટા એ r અને p વચ્ચેનો ખૂણો, તો જો આ r ત્રિજ્યા અને વેગમાન સ્પર્શકની દિશામાં હોય તો બે વચ્ચે 90નો ખૂણો હોય અને sin 90 બરાબર 1 થઈ જાય. અને વેગમાન પીનું સૂત્ર વેગમાન p બરાબર દ્રવ્યમાન ગુણ્યા વેગ. પણ જો nમી કક્ષાની વાત ચાલે તો nમી કક્ષામાં વેગ vn હોય, nમી કક્ષાની ત્રિજ્યા rn હોય, તો કોણીય વેગમાન Lનું મૂલ્ય આટલું લઈ શકાય. તો આપણે કોણીય વેગમાનની જગ્યાએ શું લખીશું? m vn × rn બરાબર nh/2π. બરાબર. તો બોહર અધિતર્ક પ્રમાણે કોણીય વેગમાન આટલું લઈ શકાય. જો એક કામ કરીએ, આમાંથી હું vnને સૂત્ર કરતા બનાવું મિત્રો. જો vnને સૂત્ર કરતા બનાવું તો m ના rn નીચે આવી જાય. તો vn બરાબર nh/2π. im નીચે આવી જાય, rn નીચે આવી જાય, m rn. હવે આ કિંમત હું આ સમીકરણ 1 માં મૂકી દઉં મિત્રો. આ કિંમત સમીકરણ 1 માં મૂકતો vnની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો જો im vnનો વર્ગ છે મિત્રો, વર્ગ કરીને મૂકવાનો છે. તો આનો વર્ગ કરીને મૂકીશું તો અહીં વર્ગ કરીએ તો એ વર્ગ થઈ જાય n² h² 2નો વર્ગ 4 π² m² rn² બરાબર આ બાજુ તો એના એ જ z
સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 RN। જો મેં શું કર્યું મિત્રો, આ સમીકરણ એકમાં એમના એમ રાખ્યો અને વીએનની કિંમત આર્ય જે હતી અહીં મૂકી દીધી અને બાકીનું એમના એમ લખી દીધું। જો સાદુરૂપ આપીએ મિત્રો, તો જો એક પાઈ ઉડી જશે, બરાબર, 4 ઉડી જશે, આ 4 પણ ઉડી જવાનું, આ એક એમ પણ અહીંયા ઉડી જશે, અહીંયા RN છે ને RN સ્ક્વેર તરીકે RN પણ ઉડી જશે, અને આ RN ભાગાકારમાંથી અહીં લઈ જવું તો સૂત્ર કરતાં બનાવીએ RN, તો જો અહીંયા વધ્યું n સ્ક્વેર વધ્યો, h સ્ક્વેર વધ્યો, આ એપ્સાઇલોન 0 ભાગાકારમાંથી અહીં આવી જશે ગુણાકારમાં। બીજું અહીંયા શું વધવાનું, તો જો આ એક પાઈ ઉડી ગયો પણ એક પાઈ વધ્યો છે, એક એમ ઉડી ગયું પણ એક એમ વધ્યો છે, અને આ પદ અહીં નીચે આવી જશે ZE સ્ક્વેર। તો આમ ઇલેક્ટ્રોનની એમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર RN = n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0 અપોન પાઈ m ZE સ્ક્વેર। તો આ એનમી કક્ષામાં ત્રિજ્યાનું સૂત્ર છે મિત્રો। Z એ જે તે તત્વનો પરમાણુ ક્રમાંક છે, n એ કક્ષાનો નંબર છે। જો આમાં મિત્રો પ્લાન્ક અચળાંક અચળ, એપ્સાઇલોન 0 પણ અચળ, પાઈ અચળ, m અચળ, સ્ક્વેર અચળ, તો અહીંયા h, એપ્સાઇલોન 0, m, e અચળ છે। તો ટૂંકમાં લખી શકીએ RN ચલે છે n સ્ક્વેર અપોન z। તો કક્ષાની ત્રિજ્યા RN ચલે છે n સ્ક્વેર અપોન z થાય। જો આને હું સમીકરણ નંબર 2 કહીશ મિત્રો, 3 કહીએ, ચલો ને આપણે આને 2 કહીએ, તો RN ચલે છે n સ્ક્વેર અપોન z। જો તમે હાઇડ્રોજન માટે વાત કરો મિત્રો, તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક Z ફિક્સ હોય 1, તો અહીંયા 1 થઈ જાય તો પછી RN ચલે છે માત્ર n સ્ક્વેર થઈ જાય। તો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક Z બરાબર 1 હોય તો RN ચલે છે n સ્ક્વેર, એટલે કે કક્ષાની ત્રિજ્યા મુખ્ય ક્વોન્ટમ અંક nના વર્ગના સમપ્રમાણમાં હોય છે। જો આપણે આ સૂત્ર મુજબ હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષા એટલે સૌથી અંદરની કક્ષા અને ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા એટલે પહેલી જ કક્ષા કહેવાય। તો જો આપણે મિત્રો હાઇડ્રોજન માટે સૌથી અંદરની એટલે કે n બરાબર 1મી કક્ષાની ત્રિજ્યા શોધીએ તો જો આપણે આ સૂત્રમાં પહેલી કક્ષા એટલે અહીં શું લખાય 1, તો R1, અહીં પહેલી કક્ષા એટલે n બરાબર 1, 1નો વર્ગ 1 થઈ જાય, તો માત્ર શું વધારીએ h સ્ક્વેર, અહીં એપ્સાઇલોન 0 છેદમાં પાઈ m, અને હાઇડ્રોજન માટે z પણ 1, તો માત્ર e સ્ક્વેર થઈ જાય। અને જો તમે આ કિંમત h એટલે 6.625 × 10⁻⁴ એપ્સાઇલોન 0 8.85 × 10⁻12, m એટલે ઇલેક્ટ્રોનનો દર 9.1 × 10⁻31, e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 મૂકી દો, કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો R1નો જવાબ આપણને ગણી શકીએ, અને R1નો જવાબ લગભગ 5.29 × 10⁻11 મીટર અથવા 0.53 × 10⁻10 મીટર, યાની કે 0.53 એંગસ્ટ્રોમ મળે છે। અને આ ત્રિજ્યાને બોહર ત્રિજ્યા કહેવામાં આવશે, આપણી ચોપડીમાં એની A0 વડે દર્શાવેલ છે। તો R1ને આપણે બોહર ત્રિજ્યા A0 કહીશું। તો આમ બોહર મોડેલ મુજબ હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ છે મિત્રો, અને એ તમે આ સૂત્રથી ગણી શકો, બરાબર। તો જો તમને માત્ર કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવવું કે તો આટલું તમારે મેળવવું પડે, તો સ્ક્રીનશોટ લઈને આટલું તમે લખી દેશો મિત્રો। આને બોહર ત્રિજ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। આને શું કહેવામાં આવે છે મિત્રો? બોહર રેડિયસ અથવા બોહર ત્રિજ્યા, જેને A0 સિમ્બોલથી દર્શાવવામાં આવે છે। તો બોલો આ સૂત્ર આપણે કાયમ માટે યાદ રાખીશું, RN બરાબર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સાઇલોન 0 અપોન પાઈ m ZE સ્ક્વેર, यानी कि R चले છે n સ્ક્વેર અપોન z। चलो स्क्रीनशॉट लेवाई गयो हशे। धारो कि तमने कोई OMR पूछाय मित्रों कि भाई
હાઇડ્રોજન માટે પહેલી કક્ષાની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ હોય તો આ જ હાઇડ્રોજન માટે ત્રીજી કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? તો જો આપણે કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર હવે હાઇડ્રોજન માટે કીધું એટલે ઝેડે અચળ થઈ ગયો, આ બધું પદે અચળ છે એટલે આર ચલે છે n² લખી શકાય, તો Rn ચલે છે n² પરથી. હવે પહેલી કક્ષા એટલે n બરાબર 1 માટે તો અહીં n દેખાય તો 1 મૂકો તો R1 ચલે છે 1નો વર્ગ, પરિણામ નંબર 1. તમને ત્રીજી કક્ષાની ત્રિજ્યા શોધવાની કીધી છે તો અહીંયા 3 લ્યો તમે તો R3 ચલે છે 3નો વર્ગ. હવે જે શોધવાનું છે ને ઉપર રાખીને ગુણોત્તર લઈ લેવાનું, R3/R1 તો 3નો વર્ગ ભાગ્યા 1નો વર્ગ, 3નો વર્ગ 9, 9 ભાગ્યા 1 એટલે 9. R1 ભાગાકારમાંથી ત્યાં લઈ જાઓ તો R3 બરાબર 9R1, યાની કે 9 અને R1ની કિંમત 0.53. સાદુરૂપ આપો 9 તારી 27 તો 7 બધી પડી 2, 9 5 45 ને 2 47, 2 પોઈન્ટ કાપો તો આટલા એંગસ્ટ્રોમ. તો આમ ત્રીજી કક્ષાની ત્રિજ્યા આટલી હોઈ શકે મિત્રો. તો આ રીતે આવો એ અમારે પૂછાતો હશે. જો કોઈક વાર તમને પરમાણુ ક્રમાંક પણ બદલવાની વાત કરી કે દાખલા તરીકે આવું કે ભાઈ હિલિયમ માટે ત્રીજી કક્ષાની ત્રિજ્યા ધારો કે 2 એંગસ્ટ્રોમ છે, ખાલી સમજાવવા માટે હું લખું છું. તો કાર્બન માટે ચોથી કક્ષાની ત્રિજ્યા કેટલી શોધી આપો. તો જો અહીંયા તત્વએ બદલાય છે મિત્રો અને કક્ષાનો નંબરે બદલાય છે. હવે હિલિયમ માટે તમે જાણો છો પરમાણુ ક્રમાંક Z કેટલો હોય? 2. કાર્બન માટે પરમાણુ ક્રમાંક Z 6 હોય. તો કક્ષાની ત્રિજ્યા પરમાણુ ક્રમાંક ઉપર પણ આધાર રાખે છે અને કક્ષા બદલાય એના ઉપર પણ આધાર રાખે છે. એટલે આપણે આ સૂત્ર લેવું પડે. તો Rn ચલે છે n²/z સૂત્ર લેવું પડે મિત્રો. હવે આ સૂત્ર હું પહેલાં હિલિયમ માટે લાગુ પાડું. તો જો હિલિયમ માટે ત્રીજી કક્ષાની કીધી છે તો ત્રીજી કક્ષાની ત્રિજ્યા R3 કહીશું આપણે. ચલે છે કક્ષાનો નંબર 3 અને હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. 3નો વર્ગ 9, 9 ભાગ્યા 2 એટલે R3 ચલે છે 9 ભાગ્યા 2 એટલે 4.5 થાય, પરિણામ નંબર 1. હવે કાર્બન માટે આ સૂત્ર લાગુ પાડીએ મિત્રો. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક Z 6 છે એટલે 6 મૂકવું પડે અને ચોથી કક્ષાની ત્રિજ્યા કીધી છે, ચોથી કક્ષાની ત્રિજ્યા R4 કહીએ તો R4 ચલે છે અહીં એનની કિંમત ચોથી કક્ષાની કીધી છે ને આપણને તો 4નો વર્ગ આવશે અને કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 આવે. 4નો વર્ગ 16 થાય મિત્રો અને 6નો વર્ગ 36 થાય. ચારે ભાગ ચાલે તો 4 ચોક 16, 4 9 36 અને કહીશું પરિણામ નંબર 2. હવે તમારે જે શોધવાનું છે ને ઉપર રાખીને ગુણોત્તર લઈ લેવાનું. તો જો અહીંયા હું ગુણોત્તર લઈ લઉં મિત્રો, R4 ભાગ્યા R3 તો R4ની કિંમત 4 9 અને R3ની કિંમત 4.5. બોલો હવે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો એ R4 ભાગ્યા R3 આવે, પછી R3 ભાગાકારમાંથી ત્યાં લઈ જવાનું. તો જો આવું થશે મિત્રો, R4 બરાબર 4 ભાગ્યા 9 અને પેલો 4.5 છેદમાં અને R3 અહીંયા આવે અને R3ની કિંમત 2 એંગસ્ટ્રોમ. બસ હવે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તમારો જવાબ આવે. એટલે આવો હોય અમારે પૂછાય ગુજકેટમાં નીટમાં તો આપણને આવડવો જોઈએ. તો આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો કે તો આટલે સુધી આપણે જવું પડે. જો બોહર ત્રિજ્યાનું સૂત્ર મેળવવાનું કે તો હાઇડ્રોજન માટે Z1 અને પહેલી કક્ષા બોહર કક્ષા એટલે સૌથી નજીકની પહેલી કક્ષા તો એકડો લઈ લેવાનો એનનો પણ. તો આ સાદુરૂપ આપો તો આ જવાબ આવે મિત્રો. જો તમારે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર મેળવવું હોય તો પણ આપણે મેળવી શકીએ મિત્રો. તો જો આપણું આ સૂત્ર mv² બરાબર આવું છે ને તો એક કામ કરો, Rnને ભાગાકારમાંથી અહીં લાવો. તો જો m Rn Vn² બરાબર આ પદ ભાગાકારમાંથી અહીં લાવું છું
તો શું થવાનું મિત્રો? Z² / 4πε0 થવાનું. આ RN અહીંયા આવી ગયું. જો હું VN² ના 2 ભાગ પાડી દઉં તો AMRN VN × VN, જો હું 2 ભાગ પાડી દીધા, VN × VN એટલે VN², અને આ પદ એમના એમ Z² / 4πε0. પરંતુ મિત્રો MVNRN એટલે આ જે પદ છે એ તો MVNRN એ તો કોણીય વેગમાન બતાવે છે. તો તમે આટલાની જગ્યાએ શું લખી શકો? NH/2π. તો આટલાની જગ્યાએ હું લખીશ NH/2π ઇન્ટુ આ VN બરાબર Z² / 4πε0. જો તમે VNને સૂત્ર કરતા બનાવો તો જો આ 1 પાઈ તો ઉડી જવાનો, 2 દૂ 4 એટલે 2 આવવાના. VNને સૂત્ર કરતા બનાવો તો જો અહીંયા Z² તો રહેવાનું જ, આ ε0 પણ રહેવાનું, પાઈ તો ઉડી ગયું, 2 દૂ 4 એટલે બગડું પણ રહેવાનું, અને આ NH અહીં નીચે આવી જાય એટલે NH અહીં આવી જાય. તો VN બરાબર Z² / 2NH∈0 થશે. જો હાઇડ્રોજન માટે પરમાણુ ક્રમાંક Z, એટલે જો આપણે આમ તો જુદા જુદા તત્વો માટે Z અચળ હોય, કક્ષાનો નંબર બદલાય તો VN ચલે છે Z/N, આવું સૂત્ર લખાય. અને જો હાઇડ્રોજન માટે વાત કરીએ તો Z1 આવે તો VN બરાબર E² / 2NH∈0. તો આના ઉપરથી VN ચલે છે 1/N લખાય મિત્રો. તો આ જે તે કક્ષામાં વેગ શોધવાનું સૂત્ર છે, એટલે કોઈ એક્ઝામ્પલ માટે આ સૂત્ર યાદ રાખી શકાય. કાર્બન માટે 4થી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ શોધો તો કાર્બન માટે Z6 એટલે ત્યાં 6 મૂકવાનું, 4થી કક્ષા એટલે 4, આ તો 3 અચળાંકો છે. હિલિયમ માટે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ શોધો તો હિલિયમ માટે Z2 લેવાનું, બીજી કક્ષા માટે 2 લેવાનું. ટૂંકમાં કોઈ પણ તત્વ માટે કોઈ પણ કક્ષાનો વેગ આ સૂત્રથી ગણી શકાય. એટલે VN ચલે છે Z/N હોય, હાઇડ્રોજન માટે VN ચલે છે 1/N. કક્ષાનો નંબર વધે એમ છેદવાળું પદ વધે તો વેગ ઘટે, તો nમી કક્ષામાં વેગ ઘટીને nમાં ભાગનો થઈ જાય. પહેલી કક્ષામાં જે વેગ હોય એના કરતાં nમાં ભાગનો થઈ જાય, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો અમે વેગનું સૂત્ર પણ તમને લાવીને બતાવ્યું છે મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. એટલે આજે જ આ પ્રશ્ન તૈયાર થઈ જવું જોઈએ, આજે જ નહીં અત્યારે જ થઈ જવું જોઈએ. જેવું આ લેક્ચર પૂરું થાય એટલે તરત આ પ્રશ્ન તૈયાર થઈ જ જવું જોઈએ મિત્રો. અને મેથેમેટિકલ વસ્તુ જો તમે તરતના તરત તૈયાર કરો તો તમને ફટાફટ આવડી જાય. બોલો, ક્લિયર? તો જો ફરી શું કર્યું આપણે? કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ લીધું, એક RN ઉડી ગયો એટલે આવું સૂત્ર બન્યું. પણ જો કક્ષા ફિક્સ સ્થિર રાખવી હોય તો બોહર અધિતર્ક પ્રમાણે કોણીય વેગમાન MVR બરાબર NH/2π. આના ઉપરથી મેં VNને સૂત્ર કરતા બનાવ્યું અને એ VNની કિંમત અહીંયા મૂકી દીધી અને એ સાદુરૂપ આપ્યું એટલે આ સૂત્ર આવ્યું. આ સૂત્ર યાદ રાખવાનું આપણે. હાઇડ્રોજન કે તો Z1 લેવાની છૂટ, પહેલી કક્ષા કે તો N1 લેવાની છૂટ, અને પહેલી કક્ષાની ત્રિજ્યા આ થાય જેની બોહર ત્રિજ્યા કહેવાય, જે તમે અચળાંકો છે બધા એટલે ગણી શકો. ફિક્સ જ હોય. હાઇડ્રોજન માટે બોહર ત્રિજ્યાનું મૂલ્ય 0.53 એંગસ્ટ્રોમ હોય. પહેલી કક્ષામાં વેગ કે તો Z1 મૂકો, N1 મૂકો અને આ બધી કિંમતો મૂકો તો વેગ પણ મળી જાય તમને. બરાબર? તો આ પ્રશ્ન તમને આવડવો જોઈએ મિત્રો. ચલો મિત્રો, આ પણ એટલો જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. બોહર મોડેલ માટે nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર લખી તો જો આપણે હમણાં જ તાળવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં ત્રિજ્યા જેનું સૂત્ર RN = n²h²ε0/πmZ² હોય છે. તો આ સૂત્ર લખીને ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં કુલ ઉર્જાનું સૂત્ર તારવું. જો મિત્રો, આ nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધવી છે. અને મિત્રો, કુલ ઉર્જા એટલે તમને ખબર છે કે ભાઈ કુલ ઉર્જા એટલે
ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, તો એને કુલ ઉર્જા કહેવાય. તો તમારે ગતિ ઉર્જાની જરૂર પડશે. જો કુલ ઉર્જાને ઈ કહેવાય, ગતિ ઉર્જાને કાઇનેટિક એનર્જી કે કહેવાય, સ્થિતિ ઉર્જાને યુ કહેવાય, અને એનમી કક્ષામાં એટલે EN કહીશું. તો એનમી કક્ષાની કુલ ઉર્જા શોધવી છે, તો મારે ગતિ ઉર્જા શોધવી પડશે, સ્થિતિ ઉર્જા શોધવી પડશે. તો જો આપણે ગતિ ઉર્જા શોધી કાઢીએ, બરાબર. અહીં તમે જો ઇલેક્ટ્રોન વર્તુળમય ગતિ કરે છે, અને વર્તુળમય ગતિમાં કોઈ પણ કણ વર્તુળમય ગતિ ત્યારે જ કરે કે જ્યારે એને કેન્દ્ર તરફ ખેંચતું કોઈ કેન્દ્રગામી બળ હોય. તો આપણે જાણીએ છીએ કે અહીં કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ આવશે મિત્રો. હવે કેન્દ્રગામી બળ એટલે mv²/r, પણ ઇલેક્ટ્રોન એનમી કક્ષામાં ફરે છે એટલે ત્રિજ્યા Rn, એનમી કક્ષાનો વેગ Vn. કુલંબીય બળ એટલે કેની જગ્યાએ 1/4πε0, બંને વિદ્યુતભારોના મૂલ્યોનો ગુણાકાર અને બંને વચ્ચેના અંતરનો વર્ગ, કુલમના નિયમનું સૂત્ર. અહીં એક Rn ઉડી જશે, તો mvn² બરાબર 1/4πε0 z E ગુણ્યા E એટલે E² અને છેદમાં Rn વધશે. તો હવે જો આપણે ગતિ ઉર્જા શોધી કાઢીએ, તેથી ગતિ ઉર્જા k બરાબર 1/3 mv², પણ એનવી કક્ષામાં વેગ Vn છે, તો આવું થશે. માટે જો ગતિ ઉર્જા k બરાબર આ 1/3 તો ખરું જ, અને આ mv²ની કિંમત આપણે શોધી કાઢી મિત્રો. બોલો mv²ની કિંમત આ લેવાય 1/4πε0 z²/r. બોલો 4 દુ 8. તો ગતિ ઉર્જા k બરાબર 4 દુ 8 થઈ જવાનું. તો જો અહીંયા z² 8πε0r થવાનું. તો આ ગતિ ઉર્જાનું સૂત્ર આપણને મળી ગયું મિત્રો. તો જો kની કિંમત મળી ગઈ. હવે સ્થિતિ ઉર્જા શોધી કાઢીએ. તો જો આપણે સ્થિતિ ઉર્જા શોધી કાઢીએ મિત્રો, તો સ્થિતિ ઉર્જા u બરાબર યાદ કરો k q1 q2 અંતર. આપણે બીજા ચેપ્ટરમાં વિદ્યુતના તંત્રો માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવે, ગુરુત્વાકર્ષી તંત્રો માટે mgh આવે, પુનઃસ્થાપક બળવાળા તંત્રો માટે 1/2 kx² કે ky² આવે, 1/2 ky² અથવા 1/2 kx². પણ વિદ્યુતના ચેપ્ટરમાં સ્થિતિ ઉર્જા આ સૂત્રથી આવે. તો જો અહીં સ્થિતિ ઉર્જા u બરાબર kની જગ્યાએ 1/4πε0, બંને વિદ્યુતભારોનો ગુણાકાર. તો આપણે આ ન્યુક્લિયસનો વિદ્યુતભાર ને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, તો ન્યુક્લિયસનો વિદ્યુતભાર લેવાનો Ze, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ યો મિત્રો. જો સ્થિતિ ઉર્જાના સૂત્રમાં જે વિદ્યુતભાર ઋણ હોય ઋણ લેવાય, અને બંને વચ્ચેનું અંતર Rn છે, તો Rની જગ્યાએ Rn આવે. એને કે સ્થિતિ ઉર્જા u બરાબર જો માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ Ze²/4πε0 Rn આવે. તો આ સ્થિતિ ઉર્જા આવી ગઈ. તો હવે આ બંને કિંમતો અહીંયા મૂકીને સાદરૂપ આપીએ, તો ઇલેક્ટ્રોનની એનમી કક્ષામાં કુલ ઉર્જા En. તો જો ગતિ ઉર્જાનું સૂત્ર Ze²/8πε0r, પણ આરની જગ્યાએ આપણે એનમી કક્ષામાં Rn આવશે. ચલો વત્તા આ આવશે માઇનસ Ze²/4πε0 Rn, અને આ એનમી કક્ષા માટે Rn છે એટલે Rn લખવાનો, ભાઈ ભૂલ ના થાય. એનમી કક્ષામાં Rn હતું, એક Rn જતો રહે એટલે બરાબર છે, મારે લખવાનું રહી ગયું, તમે સુધારી લેજો. જો હવે આપણે સાદું રૂપ આપીએ મિત્રો, જો z બંનેમાં આવશે સામાન્ય નીકળશે, E² પણ સામાન્ય નીકળશે. અહીં 4 છે ને અહીં 8 છે મિત્રો, તો 4 સામાન્ય કાઢી શકાય, પાઈ સામાન્ય કાઢી શકાય, ε0 સામાન્ય કાઢી શકાય, Rn સામાન્ય કાઢી શકાય. તો અહીંયા 1/4 દુ 8 એટલે 2 વધશે, અને અહીંયા આ બધું નીકળી ગયું એટલે 1 વધશે. અડધામાંથી 1 જાય તો -અડધું, તો -1/2 વધશે. અને આ તો ખરું જ Ze²/4πε0 Rn. 4 દુ 8 એટલે જો માઇનસ Ze²/4
8πε0 થશે। હવે આ આરએનની કિંમત આપણે મૂકી દઈએ। આરએનની કિંમત મૂકતો તો જો અહીંયા મૂકી દઈએ મિત્રો, તો En બરાબર માઇનસ ZE² અપોન 8πε0 આરએન, પણ આરએન છેદમાં છે તો પછી આ પદ છેદમાં અહીંયા આવશે n² h² ε0 અને આ છેદનું છેદ અંશમાં જતું રહે πm ZE²। જો સાદુરૂપ આપીએ મિત્રો, પાઈ ઉડી જશે, બીજું કંઈ ઉડશે તો બીજું કંઈ ઉડે એવું લાગતું નથી, તો આપણો જવાબ આવો આવશે મિત્રો, En બરાબર જો માઇનસ Z ગુણ્યા Z Z² Im E² ગુણ્યા E² તો એની 4 અપોન 8 ε0 ગુણ્યા ε0 તો ε0² h² અને n² તો h² n²। તો આ ઇલેક્ટ્રોનની એનમી કક્ષામાં કુલ ઉર્જાનું સૂત્ર છે મિત્રો। તો એનમી કક્ષામાં કુલ ઉર્જાનું સૂત્ર મેળવો તો આટલા સુધી જવાનું। જો ફરી એકવાર કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, તો તમારે ગતિ ઉર્જા શોધવી પડે અને ગતિ ઉર્જા એટલે 1/2 mv², તો આ mv² શોધવું પડે અને એના માટે કેન્દ્રગામી બરાબર કુલંબીય બળ ઉપરથી mvn² ની કિંમત મળી જાય, એ મૂકી દો। સ્થિતિ ઉર્જા આ સૂત્રથી શોધવાની, બંને મૂકીને સાદુરૂપ આપો એટલે આ જવાબ આવે। જો મિત્રો અહીંયા આટલો પદો અચળ છે, તો જો જે એમ અચળ એની 4 છેદમાં 8 ε0² h²। ઇલેક્ટ્રોનનું દર આપણે જાણીએ છીએ 9.1 ગુણ્યા 10⁻31, ઇલેક્ટ્રોનનો વીજભાર જાણીએ છીએ, આ જાણીએ છીએ, આ બધું જાણીએ છીએ। જો તમે આટલાનું સાદુરૂપ આપો તો આ જવાબ 21.76 ગુણ્યા 10⁻19 આવે છે। માટે જો આ સૂત્રને હવે આપણે ટૂંકમાં આ રીતે લખી શકીએ, En બરાબર માઇનસ Z² આ 21.76 ગુણ્યા 10⁻19 છેદમાં આ n²। આ જવાબ જૂલમાં આવશે મિત્રો। શામાં આવશે? જૂલ એકમમાં આવશે। જો EV મોલ આવવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 ભાગવા પડે, તો આ ઉડી જશે અને મને 1.6 એ ભાગશો એટલે 13.6 આવશે। એટલે આપણું સૂત્ર En બરાબર માઇનસ Z² 13.6 અપોન n² EV ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવો જવાબ આવે છે। તો આ એક વ્યાપક સૂત્ર આપણને મળી ગયું। તો કોઈ પણ તત્વ માટે એનમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર આર્ય થાય। જો હિલિયમ માટે ત્રીજી કક્ષામાં ઉર્જા શોધો કે તો હિલિયમ માટે પરમાણુ ક્રમાંક Z2 લેવાનો, ત્રીજી કક્ષા માટે N3 લેવાનો, અને આ તો પદ ફિક્સ સાદુરૂપ આપો જવાબ થઈ જાય। કાર્બન માટે બીજી કક્ષાની ત્રિજ્યા શોધો તો કાર્બનનો પરમાણુ ક્રમાંક Z6 તો એ 6 મૂકવાના, બીજી કક્ષા તો N2 મૂકવાના, સાદુરૂપ આપી દે। તો આ એક વ્યાપક સૂત્ર છે મિત્રો। તો આ સૂત્ર તમે યાદ રાખી લેજો। ચલો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું બાકીનું ભૂસી શકું મિત્રો। ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો। જો હવે મિત્રો આ કાઢી નાખું છું, તો જો આપણને આવું એક વ્યાપક સૂત્ર મળ્યું, En બરાબર માઇનસ Z² 13.6 અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ। જો હાઇડ્રોજન માટે જ કે તો હાઇડ્રોજન માટે Z1 લઈ શકો, તો En બરાબર માઇનસ y1 મૂકી દો તો માત્ર સૂત્ર 13.6 અપોન n² EV આવે। એટલે હાઇડ્રોજન માટે કે તો આવું સૂત્ર આવે મિત્રો। બાકી બીજા કોઈ તત્વની વાત કરે તો પછી તત્વનો પરમાણુ ક્રમાંક Z જે હોય આપણે લેવો પડે, એક લઈ ન શકાય। કાર્બન હોય તો 6 લેવો પડે, હિલિયમ હોય તો 2 લેવો પડે, લિથિયમ હોય તો 3 લેવો પડે। એટલે આપણા માટે આ વ્યાપક સૂત્ર બહુ અગત્યનું છે। પછી કોઈ પણ તત્વ માટે કોઈ પણ કક્ષાની ઉર્જા રીતે ગણી શકાય। તો બોલો આપણને સૂત્ર યાદ રહેશે, En બરાબર માઇનસ Z² એની 4 અપોન 8 ε0² h² n²। પણ આટલું અચળ છે તો ગણીને કાયમ માટે મૂકી દો તો વારંવાર ગણતરીઓ મોટી ન થાય। એટલે આપણે આ સૂત્ર યાદ રાખી લઈશું। EVમાં જૂલમાં કહે તો 21.76 ગુણ્યા 10⁻19 લેવાના,
બોલો ક્લિયર? તો આ પ્રશ્ન પણ તમને આવડવો જોઈએ. ઓકે, તો ઇલેક્ટ્રોનની એનમી કક્ષામાં કુલ ઉર્જાનું સૂત્ર તારવું, તો આ રીતે આપણે તારવવાનું રહેશે. જો મિત્રો અહીંયા તમે આવું કહી શકો, આ અચળ જ છે તો En ચલે છે માઇનસ ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર, ને ઋણને પણ જો તમે અચળ ગણો તો En ચલે છે ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર. જો ઝેડ અચળ હોય તો En ચલે છે એકનો અચળ છે તો પછી En ચલે છે 1 અપોન એન સ્ક્વેર. તો હમણાં જ આપણે કીધું કે ભાઈ કક્ષાની ત્રિજ્યા એ મુખ્ય ક્વોન્ટમ અંક એનના વર્ગના સમપ્રમાણમાં હોય, પણ એનમી કક્ષામાં ઉર્જાનું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ અંકના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો તમને આના ઉપરથી કોઈ OMR પૂછાય કે ભાઈ હાઇડ્રોજન માટે પહેલી કક્ષામાં ઉર્જાનું મૂલ્ય, પહેલી કક્ષામાં ઉર્જા -13.6 eV હોય, તો એ જ હાઇડ્રોજન માટે ત્રીજી કક્ષામાં ઉર્જા કેટલી હશે? તો આપણે એ સંજોગોમાં હાઇડ્રોજન માટે કીધું તો હાઇડ્રોજન માટે ઝેડ ફિક્સ થઈ ગયો, ઝેડ અચળ થઈ ગયું. તો પછી આપણે આ સૂત્રથી કામ લઈ શકીએ. તો જો પહેલી કક્ષા, તો પહેલી કક્ષા માટે n બરાબર 1, તો જો 1 દેખાય તો E1 ચલે છે 1નો વર્ગ, અને 1નો વર્ગ 1 જ થાય તો E1 ચલે છે 1. ત્રીજી કક્ષા તો 3 મૂકો, તો ત્રીજી કક્ષા માટે ઉર્જા E3 ચલે છે 1 અને 3નો વર્ગ 9 થાય. હવે તમારે જે શોધવાનું છે એની ઉપર રાખીને ગુણોત્તર લઈ લેવાનું. તો જો E3 ભાગ્યા E1, તો E3ની કિંમત 1/9 અને E1ની કિંમત 1. ચલો E1 ભાગાકારમાંથી ત્યાં લઈ જાઓ તો E1 બરાબર E3 બરાબર E1 અપોન 9 એકા 9, અને E1ની કિંમત -13.6 ભાગ્યા 9. સાદું રૂપ આપો, તમારો જવાબ આપો. પણ જો કોઈ OMRમાં તત્વ પણ બદલવાની વાત કરી હોય કે ભાઈ હાઇડ્રોજન માટે પહેલી કક્ષાની ઉર્જા -13.6 હોય, તો કાર્બન માટે બીજી કક્ષાની ઉર્જા કેટલી ગણી આપો. તો જો અહીંયા તત્વ બદલાય છે અને પરમાણુ ક્રમાંક બદલાય, હાઇડ્રોજન માટે Z1 આવે, કાર્બન માટે Z6 આવે, તો એ ઝેડે બદલાય છે, કક્ષાનો નંબરે બદલાય છે. તો એ સંજોગોમાં આ બે બદલાતા હોય તો આપણે આ સૂત્ર મેદાનમાં ઉતારવું જોઈએ મિત્રો. તો જો આપણે આ સૂત્ર મેદાનમાં ઉતારીશું, En ચલે છે Z² અપોન n². હવે પહેલાં આપણે આને લાગુ પાડીએ હાઇડ્રોજન માટે. તો જો Z1 લઈશું, N1 લઈશું, તો પહેલી કક્ષામાં E1 ચલે છે 1નો વર્ગ 1નો વર્ગ માટે E1 ચલે છે 1 થઈ જશે. હવે આ સૂત્ર કાર્બનને લાગુ પાડો, પણ કાર્બનમાં બીજી કક્ષાની ઉર્જા E2 લેવાની છે, તો એ કક્ષાનો નંબર તો 2 આવશે, પણ પરમાણુ ક્રમાંક Z6, તો 6નો વર્ગ આવે મિત્રો, 6નો વર્ગ 36 અને 2નો વર્ગ 4, એટલે E2 ચલે છે 9 આવશે. બરાબર, 6નો વર્ગ 36, 2નો વર્ગ 4, 36 ભાગ્યા 4 એટલે 9. હવે ગુણોત્તર લઈ લઈએ મિત્રો, તો E2 અપોન E1, તો 9 ભાગ્યા 1 માટે 9, માટે E2 બરાબર 9E1 માટે 9, અને E1ની કિંમત -13.6. સાદું રૂપ આપો, તમારો જવાબ આપો. એટલે કયા સંજોગોમાં કયું સૂત્ર એપ્લાય કરવું એ આપણને ખ્યાલ આવવું જોઈએ. જો ઝેડે બદલાતો હોય, કક્ષાનો નંબરે બદલાતો હોય, તો આપણે બંને લેવો પડે. જો ઝેડ અચળ થઈ જતું હોય તો માત્ર કક્ષાના નંબર ઉપરથી લઈ શકાય. જો કક્ષાનો નંબર અચળ હોય તો En ચલે છે Z² લખી શકાય. બરાબર, તો OMR માટે આ સૂત્રો યાદ રાખજો મિત્રો. તો બોલો ખ્યાલ આવી ગયો હશે તમને. તો આ એનમી કક્ષામાં ઉર્જાનું સૂત્ર. તો આજના બંને પ્રશ્નો મોસ્ટ MP છે અને આજે ને આજે તૈયાર થઈ જવા જોઈએ મિત્રો.